चालू केलं का? अखिल भारतीय जीवा सेना द्वारा તેમજ સલૂન વર્ક્સ ઓફ એસોસિએશન સુરત શહેર દ્વારા આજ સુરત શહેર જિલ્લાના મહેરબાન કલેક્ટરશ્રી એમને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિશેષ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આજરોજ જે આપવામાં આવ્યું છે, આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત સરકારને પણ આપવામાં આવ્યું છે, તેમજ સાંસદ શ્રી નવસારી લોકસભાના તેમને પણ આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વિશેષ સમાજની માંગ છે, વિનંતી છે કે જે સમાજ, નાભિક સમાજ, નાઈ સમાજ, વાળંદ સમાજ જે આ સંપૂર્ણ દેશમાં હોય કે દુનિયામાં હોય, જે દરેક સુખ અને દુઃખમાં જેમને પ્રાયોરિટી આપવામાં આવે છે, પરંતુ આ કોવિડ ગાઈડલાઇનના કારણે જે અમારું સમાજના જે દુકાનો બંધ છે, જે કારણે અમારા જે દુકાનના ભાડા હોય કે ઘરનું ભાડું હોય કે મકાનના હપ્તા હોય, એવું કંઈક અમે જે આર્થિક જે મહામારી જે આવી છે અને જેનું અમે સંકટ ભોગવી રહ્યા છે, જે નુકસાન ભોગવી રહ્યા છે, જે અમને પરિવાર ચલાવવા માટે પણ જે અમે તકલીફમાં છે, નુકસાનમાં છે, જેના કારણે અમે આજરોજ વિનંતી કરવા આવ્યા છે મહેરબાન કલેક્ટરશ્રીને અને મુખ્યમંત્રીશ્રી પાસેથી એક અપેક્ષા લઈને આવ્યા છે કે અમને દિવસના 6 થી 8 કલાક દુકાન ખોલવા માટે મંજૂરી આપશો અને જે અમારા સમાજના જે ભાઈઓ છે, જે વર્કરો છે, એમને એક આર્થિક પેકેજ જાહેર કરશો એવી અમે આજરોજ વિનંતી કરવા આવ્યો છે. સાથોસાથ જો અમારી માંગણી જો માન્ય નહીં કરશો એ અથવા જો અમને આ માંગ સાથે જો સમાજને જો ધ્યાન દોરવામાં નહીં આવશો તો તેના વિરોધમાં આ સમાજ રોડ પર આંદોલન પણ કરશે અને અથવા જો સમાજનું આના કારણે જો આત્મહત્યાઓ થાય તો તેના માટે સરકારશ્રી એની જવાબદારી સ્વીકારશો એવી અમે વિનંતી કરવા આવ્યા છે અને આપ સાહેબશ્રીને, સરકારશ્રીને વિનંતી છે કે આપ અમને આમાં મંજૂરી આપશો દુકાન ખોલવા માટે અને આર્થિક પેકેજ જાહેર કરશો એવી વિનંતી સાથે ધન્યવાદ. ખૂબ સારી વાત છે જે આજે વાહન સમાજ પર જે